વેલકમ બેક. સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. હર્ષ પંડ્યાના આપઘાતને અપમૃત્યુમાં ગણાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટ આપઘાતના કારણનો સ્પષ્ટ ઉલ્લેખ નહીં. હર્ષ પંડ્યા સહિત 9 રેસિડેન્ટ ડોક્ટર્સ સાથે રેગિંગ થયું હોવાનો ખુલાસો થયો છે. એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટમાં ખુલાસો થયો છે. સિવિલ મેડિકલ કોલેજે VNSGU યુનિવર્સિટીને આ રિપોર્ટ સોંપ્યો છે. જવાબદારો સામે સસ્પેન્શનની કાર્યવાહી અને તમામ નિવેદનોનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમામ જવાબદારોને હાજર રહેવા માટે પોલીસે નોટિસ પણ ફટકારી છે. તો સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં આ એક ચોંકાવનારો ઘટસ્ફોટ. પોલીસ કાર્યવાહી અને કમિટીના જે નિવેદનો છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાકીની જે કંઈ અંદરની ટેકનિકલ માહિતીઓ જે છે એ સંવેદનશીલ છે. પોલીસ કાર્યવાહી હોવાથી અને એને કારણે આ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ હોવાથી એની સ્પષ્ટ વિગતો જાહેર કરી શકાતી નથી. પણ કુલ મળીને એ રિપોર્ટ અમને જમા કર્યો છે. અમે એને NTF અને એના પર અપલોડ કરી દીધો છે. અને એની અંદર જે કંઈ માહિતીઓ છે, ખાસ કરીને પોલીસ કાર્યવાહી, નિવેદનો અને સસ્પેન્શન અને દરમિયાન થયેલી જે કાર્યવાહીઓ જે છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ પણ લાઈવ જોડાયા છે. ધ્રુવ, જે પ્રમાણે હર્ષ પંડ્યા આપઘાત કેસ એન્ટી રેગિંગ કમિટીનો જે રિપોર્ટ છે એ પણ હવે સોંપવામાં આવ્યો છે યુનિવર્સિટીને. આ કેસમાં અત્યારે વધુ શું ખુલાસા થયા છે? બિલકુલ, આજે જે રિપોર્ટ સામે આવ્યો છે ને જે રજૂ કરાયો છે તેમાં અનેક એવા જે ચોંકાવનારા ખુલાસા જે છે તે થવા પામ્યા છે. જે મેડિકલ કોલેજ એટલે કે સુરત સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજ દ્વારા જે છે તે આ રિપોર્ટ યુનિવર્સિટીને આખરે 48 કલાક બાદ સોંપવામાં આવ્યો છે અને તેની પર હાલ યુનિવર્સિટી અભ્યાસ પણ કરી રહી છે. આ જ રિપોર્ટને તેઓ ફરી એક વખત જે રિસર્ચ કરવા માટે એ જ એન્ટી રેગિંગ કમિટી અને મેડિકલ કોલેજને મોકલવામાં આવશે અને સાથે સાથે યુનિવર્સિટીની પણ જે મેડિકલ યુનિવર્સિટીની ફેકલ્ટીના પણ જે સત્તાધીશો છે તે તેમાં જોડાશે. અને સાથે સાથે એટલું જ નહીં, પરંતુ આ જે રિપોર્ટ સામે આવ્યો છે તે રિપોર્ટમાં રેગિંગ થયું માત્ર જે છે તે મૃતક જે હર્ષ પંડ્યા છે તેની સાથે જ નહીં, પરંતુ અન્ય 9 જે વિદ્યાર્થીઓ જે ફરિયાદ આપી છે તેના મુજબ તેઓની સાથે પણ રેગિંગ થયું હોવાનું મનાઈ રહ્યું છે. પરંતુ મોટી જે ભૂલ જે છે તે કદાચ આ રિપોર્ટમાં એ જોવા મળી રહી છે કે આ જે હર્ષ પંડ્યા જે છે તે હર્ષ પંડ્યાએ પહેલા ફરિયાદ ન કરી એ પ્રકારનો ઉલ્લેખ આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. એટલે કે આ મૃત્યુને હર્ષ પંડ્યાના મૃત્યુને અપમૃત્યુમાં ખપાવવાનો કદાચ ક્યાંક આ પ્રયાસ છે. એટલે કે ખાસ કરીને આમાં તેમને ક્યાંક બચાવવાનો પ્રયાસ હોય તે પ્રકારનો આ રિપોર્ટ જોવા મળ્યો છે. અને તેના કારણે અત્યારે ફરી એક વખત આની પર રિપોર્ટનું એનાલિસિસ કરવામાં આવશે. તે વચ્ચે સૌથી મહત્વની વાત એ છે કે ગતરોજ આ સુરત સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજના ડીન અને તેમના સત્તાધીશોએ રિપોર્ટને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને સોંપ્યા બાદ આજે અચાનક તે જે જયેશ બ્રહ્મભટ્ટ જે ડીન જે જયેશ બ્રહ્મભટ્ટ છે તે અચાનક રજા પર પણ ઉતરી ગયા છે અને તમામ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ તેઓ એન્કિક લોક કરીને તેઓ અત્યારે રજા પર ઉતરી ગયા છે. અને મોટી વાત એ છે કે હવે આ રિપોર્ટ પર હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ટીમ પણ કામગીરી કરશે અને તેમને આ ઓનલાઈન જે પોર્ટલ હોય છે ત્યાં જે આ રિપોર્ટને અપલોડ કરવાનો હોય છે તે પણ તેમને અપલોડ કરી દીધો છે. પરંતુ અનેક એવી કોન્ફિડેન્શિયલ આની અંદર માહિતી છે કે જે ગુપ્ત રાખવી પડે છે, જેના કારણે તે બહાર નથી લાવી શકાતી. પરંતુ તે છતાં અનેક એવી માહિતી જે છે તે રિપોર્ટની બહાર આવી છે, જેમાં એટલું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રિપોર્ટ ક્યાંક જે છે તેમાં ગેરરીતિ થઈ હોય અને ક્યાંક ડોક્ટરોને બચાવવાનો પ્રયત્ન હોય, ક્યાં તો જે હર્ષ પંડ્યા જે આપઘાત કર્યો છે તેને રિપોર્ટમાં તેના આ રેગિંગના કારણે તે મૃત્યુ કે આપઘાત નથી કર્યો તેવું પણ ક્યાંક લખવામાં આવ્યું છે. તેવો ઉલ્લેખ હાલ જોવા મળી રહ્યો છે. કારણ કે મૃત્યુ પહેલા કે આપઘાત પહેલા તેને ક્યારેય તે આ પ્રકારને તેને પજવણી કરવામાં આવે છે તેવી કોઈ ફરિયાદ નથી કરવામાં આવી તેવું તેણે રિપોર્ટમાં લખવામાં આવ્યું છે. માત્ર જે 9 ડોક્ટરો જે છે તેમણે જ આપેલી ફરિયાદ છે અને તેમના જ આધારે આ અનુમાનિત કરીને આ રેગિંગ થયું હોવાનું માનવામાં આવે છે. એટલે કે આ જે હર્ષ પંડ્યાએ જે આપઘાત કર્યો છે તે આપઘાતને અપમૃત્યુમાં ખપાવવાનો પણ ક્યાંક આ રિપોર્ટના આધારે પ્રયાસ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. તેને લઈને પણ અનેક જે ચોંકાવનારા ખુલાસાના આધારે સવાલો ઉભા થયા છે આ રિપોર્ટ પર. જી બિલકુલ, આભાર ધ્રુવ જોડાવા માટે અને જાણકારી આપવા માટે.